गणित विज्ञान इंग्लिश में चलो भाई મને ચોપડી આપો તમારે એકને જોડે જોઈ છે રાઈટ પાછળ ચલો સ્ટાર્ટ કરીએ દાખલા આજે જ્યાંથી બાકી હતું ત્યાંથી ઉદાહરણ 12.7 પાના નંબર 212 चलो ध्यान नहीं आप रकम लखतो नहीं भाई वातो नहीं ध्यान नहीं एम कीधुं मैं तमने 20 ओमेगा अवरोध धरावतो एक विद्युत बल्ब 4 ओमेगा अवरोध धरावतो वाहक 6 वोल्ट की बैटरी साथे जोड़ेल छे परिपथनो कुल अवरोध आमा जोड़ेल छे એટલે શ્રેણીમાં જોડેલ છે એ લોકો ભૂલી ગયા લખવાનું હું તમને કહ્યું શ્રેણીમાં જોડેલ છે બલ્બ એટલે પણ તાર જ થાય વાહક એટલે પણ તાર જ થાય एक એને અવરોધક પણ કહેવાય કોઈ R1 કોઈ R2 કોઈ R3 ખબર પડે ને શું બોલું પરિપથનો કુલ અવરોધ પરિપથમાંથી વહેતો પ્રવાહ અને બલ્બના બે છેડા વચ્ચે તથા વાહકના બે છેડા વચ્ચેનો 20 સ્થિતિમાન તફાવત ગણો ચલો સરળ દાખલો જેને બે દિવસ ધ્યાન રાખ્યો છે એને આજના દાખલા આવડશે પહેલા તો રકમ શું છે આપણને 6 વોલ્ટની બેટરી અને 20 ઓમેગા અવરોધ ધરાવતો વિદ્યુત બલ્બ અને 4 ઓમેગા અવરોધ ધરાવતો વાહક જો રકમ આવે તો કે ધ્યાન બોર્ડ પર बल्ब R1 20 ओमेगा तार वाहक तार R2 कितना है अब ये લીધા છે એનું જોડાણ કેવું કર્યું છે શ્રેણી જોડાણ ખબર પડી ગયા છે શ્રેણી જોડાણ એટલે આ બંને એકબીજાની બાજુમાં જોઈન કરી દેવાનું પહેલા એ આકૃતિ કહું છું जोड़ दीनु R1 R થઈ ગયો આ બલ્બ એને કેટલા વોલ્ટ ની બેટરી સાથે જોડાવવાનું છે 6 વોલ્ટ ની બેટરી 6 વોલ્ટ ની બેટરી સાથે જોઈન કરો દેખાય બધાને અહીંયા કોણ મૂકી દઈએ અને અહીંયા a હવે શું કહે છે એ લોકો શું શોધવાનું છે પરિપથનો કુલ અવરોધ परिपथનો अवरोध का मतलब समतुल्य अवरोध परिणामी अवरोध ये शोधવાનું અહીંયા કે પરિણામી અવરોધ R કેટલા પછી વિદ્યુત પ્રવાહ I કેટલો દેખાય બધાને પછી ત્રીજો પ્રશ્ન એવો પૂછ્યો છે કે બલ્બના બે છેડા વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત અને વાહકના બે છેડા વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત શોધો તો બલ્બના બે છેડા વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત કયો આવશે V1 દેખાય બધાને અને આના બે છેડા વચ્ચેનો આના છેડા બદલાય યાદ કરો આ x આ y આ z તો આના બે છેડા બદલાયા એટલે આનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ બદલાય v1 કેટલું અને v2 આખી રકમ લખીને આકૃતિ દોરી નાખી ખબર પડે બધાને ચલો સ્ટાર્ટ કરીએ અહીંયાથી i જેટલો વિદ્યુત પ્રવાહ વહે તમને કેટલા અવરોધ જોડેલા છે બે i જેટલો સમાન વિદ્યુત પ્રવાહ વહેશે અહીંયા બધે હવે લખીશું અહીં R1 तथा R2 ने श्रेणीમાં જોડેલા છે માટે તેમનો પરિણામી અવરોધ R બરાબર R1 R2 પરિણામી અવરોધનું સૂત્ર આવું 20 4 કેટલો જવાબ આવ્યો 24 આ R મળી ગયો મને R મળી ગયો રકમમાં V પણ આપેલો છે અહીંયા હવે લખીશ R બરાબર 24 ઓમેગા V કેટલો આપે 6 વોલ્ટ I કેટલો I એટલે આખા પરિપથમાં કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય ઓહમનો નિયમ R બરાબર V upon I 24 બરાબર 6 upon I બરાબર 6 ભાગ્યા 24 I બરાબર 1/4 એટલે કે 0.25 એમ્પિયર એટલે આખા પરિપથમાં કેટલો વિદ્યુત પ્રવાહ વહે છે 0.25 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે હવે તમને આનો V1 પૂછ્યો છે અને આનો V2 પૂછ્યો તો આપણે બલ્બ માટે યાદ કરો ગઈકાલનું અરે આગલા દિવસ R1 કેટલો છે 20 I તો સમાન જ છે બધામાં અહીંયાથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય I ખબર પડે ને હું શું બોલું છું એટલે I ની વેલ્યુ કેટલી આવી 1/4 એમ્પિયર અને V1 શોધવાનું છે શું શોધવાનું છે V1 એટલે R V upon I આવું હતું R ની જગ્યાએ R1 V ની જગ્યાએ V1 I m નું m I ને ઉપર લીધીએ IR1 V1 I હતો 1/4 R1 હતો 20
આનો વોલ્ટેજ કેટલો આવ્યો V1 5 વોલ્ટ આવ્યો એટલે કે આ બે છેડા વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત 5 વોલ્ટ હતો ટોટલ કેટલો વોલ્ટ હતો 6 તો આનું કેટલો થશે 1 શોધવું હોય તો શોધાય હવે લખીશું વાહક R2 માટે R2 કેટલો હતો 4 I કેટલો I સમાન છે શ્રેણી જોડાણમાં I 1/4 એમ્પિયર અને V2 કેટલા આપણું સૂત્ર હતું R V/I આની જગ્યાએ R2 B ની જગ્યાએ V2 IR2 V2 I 1/4 આ 4 V2 શોધવાના છે 4 4 ઉડી ગયા કેટલો આવ્યો V2 1 વોલ્ટ આના 5 વોલ્ટ આયા આનો 1 વોલ્ટ આ ટોટલ તાકાત કેટલી હતી 6 અને ગઈકાલ જે ભણ્યા સમાંતરમાં એમાં એવું હતું કે આની 6 વોલ્ટની તાકાત અને મળે ને અને 6 વોલ્ટની તાકાત મળે તાકાત પણ એની તાકાત પોતાની જેટલી હોય એટલું એ ખેંચે આમાં તો એને ટોટલ 6 વોલ્ટ જ મળવાના બધાને ભેગા થઈને એ શ્રેણી જોડાણનો ગેરફાયદો હતો આપણો ખબર પડી દાખલામાં ના ખબર પડી ખબર પડે ભાઈ બધાને કોઈને પૂછવું છે આમાં ચલો એના પછીનો દાખલો પ્રશ્નો માં પહેલો સિન્ટેક્સ પ્રશ્ન છે પાલા નંબર કયો છે 213 છે ને એમાં શું છે વાંચીએ આપણે એવો વિદ્યુત પરિપથ દોરો કે જેમાં દરેક 2 વોલ્ટના 3 કોષ એક 5 ઓમેગાનો અવરોધ એક 8 ઓમેગાનો અવરોધ અને 12 ઓમેગાનો અવરોધ તથા પ્લગ કળ બધા શ્રેણીમાં જોડેલા હોય સિમ્પલ આકૃતિ દોરવાની છે 3 અવરોધ લેવાના છે જેનો અવરોધ 5 8 ને 12 છે ત્રણેયને શ્રેણીમાં જોડવાનો અને બેટરી લેવાની છે એમાં બેટરી પાછી કેવી લેવાની છે જેની 3 કોષ લેવાના બેટરીમાં જેના દરેકના વોલ્ટેજ 2 2 એટલે આવી છે આ 1 આ 2 આ 3 અને આ ટોટલ 2 વોલ્ટ 2 વોલ્ટ 2 વોલ્ટ ખબર પડે બધાને આની સાથે 3 અવરોધ એક R1 R2 અને R3 આ તો અહીંયા a મીટર પછી પરિપથ દોરાઈ ગયો અને વેલ્યુ લખી નાખી R1 ની કેટલી હતી 12 ને 5 પછી 8 અને પછી 12 અને 5 અને 8 અને 12 અધી ગયા ચલો એના પછીનો પ્રશ્ન પ્રશ્ન એકનો પરિપથ ફરી દોરો કે જેમાં અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ માપવા માટે a મીટર તથા 12 ઓમેગાના અવરોધના વીજ સ્થિતિમાન તફાવત માપવા માટે વોલ્ટમીટર હોય a મીટરના વોલ્ટમીટરના અવરોધન શું હશે આની આકૃતિ ફરી દોરવાની છે દોરી નાખીએ દાખલો પણ ગણવાનો છે પ્રશ્ન શું પૂછ્યો છે તમને એવું પૂછ્યું છે પ્રશ્ન એવો પૂછ્યો છે કે આ પરિપથમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય નોંધો એમાં એવો પ્રશ્ન હતો એવું કીધું a મીટરના અવલોકન નોંધો a મીટરનું કામ શું છે વિદ્યુત પરિપથમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે અહીંયાથી કેટલો વિદ્યુત પ્રવાહ આખા પરિપથમાં પસાર થાય I જેટલો પસાર થાય એટલે I શોધવાનું છે I શોધતા આવડે તમને I ક્યારે મળશે I ક્યારે મળશે આપણે આમાં I શોધ્યો હતો R બરાબર V upon I શોધવા માટે R હોવો જોઈએ અને V હોવો તો V તો છે પણ R નથી તો પહેલા મારે R શોધવો પડશે R1 R2 અને R3 ને શ્રેણીમાં જોડેલા છે માટે પરિણામી અવરોધ R બરાબર R1 R2 R3 8 + 8 + 12 નો જવાબ આવ્યો 25 આ R હવે I શોધવાનું I
r is equal to v upon I. r કેટલો આવ્યો 25, v કેટલો હતો 6, I શોધો 6 upon 25 આટલું રહેવાનું અને પોઈન્ટમાં ફેરવા તો ફેરવી શકાય 0.24 એમ્પિયર. ચલો I મળી ગયો. હવે તમને દાખલામાં હજી એક પ્રશ્ન પૂછ્યો કે 12 વોલ્ટના 12 ઓમ અવરોધ ધરાવતા તારના બે છેડા વચ્ચેનું વોલ્ટમીટરનું અવલોકન જણાવો. એટલે તમારે વોલ્ટમીટર ક્યાં જોડવાનું છે? અહીંયા. આનું વોલ્ટેજ કેટલો હોય? V3. યાદ આવે બધાને? જેને શ્રેણી જોડાણના જવાબ 3 વાર લખ્યો હોય એને ખબર હોય કે ના લખ્યા એના માટે આ બધું લખવાનું છે. હવે R3 બરાબર 12 ઓમેગા માટે તેના બે છેડા વચ્ચેનું વીજ સ્થિતિમાનનો તફાવત V3 કેટલા? R is equal to V upon R ની જગ્યાએ R3, V ની જગ્યાએ V3. I તો સમાન જ હોય શ્રેણીમાં. R3 કેટલો હતો 12, V3 શોધવાનું. I કેટલો આવ્યો તો 6 upon 25. આ છેદનો છેદ ઉપર ગયો. 12 બરાબર 12 बराबर V3 गुणिया 25 छेद में जो 6 ऊपर जाए 25 नीचे आए V3 बराबर 72 अपॉन 25 72 अपॉन 25 चार वडे गुणी नाखिए 25 चौक 100 72 चौक 281 2.81 वोल्टेज એ 12 ઓમેગા અવરોધ ધરાવતા તારના બે છેડા વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત હશે. હું શું બોલું સમજણ પડે કે ખાલી જોઈ જ રાખો તો ભાઈ 100% શ્રેણી જોડાણમાં શું યાદ રાખવાનું હતું અહીંયા લખી આપું. શ્રેણી જોડાણમાં R = R1 + R2 + R3 આ પહેલું. પછી I સમાન અને V બદલાય. યાદ આવે છે? અને અહીંયા હજી પણ લખું છું I શોધવા R is equal to V upon I વાપરવું. ચલો હવે આપણે પાનું ફેરવીએ. ઉદાહરણ 12.8 12.9 નો ફોટો પાડી લો એટલે સમાંતરનો આખો અલગ જ આવે. નોંધ ઉપર રહી અહીંયા લખી નાખો. બરાબર જગ્યા છે તો જગ્યા શ્રેણી જોડાણમાં R is equal to R1 + R2 + R3 પહેલું. બીજું V બદલાય, બીજું I ન બદલાય, I સમાન. ચોથું I શોધવા R is equal to V upon I વાપરવું. ચલો ભાઈ ફટાફટ ફોટો પાડો. એક તારીખ બધી ના મારે બોલતો. ચલો હવે સમાંતર જોડાણ માટે પહેલા નોંધ કરી નાખે પછી દાખલા ચાલુ. કાલે ચેપ્ટર પતી હશે ધ્યાન રાખજો ભાઈ. પરમ દિવસથી હું રિવિઝન ચાલુ કરું છું. ધાતુ અધાતુ નહીં ચાલો અત્યારે. હવે હમણાં કોર્સ નહીં ચાલે. કદાચ ત્રીજું ને ગણિત બીજું બે ચેપ્ટર ચલાવી દઉં પછી હું વિજ્ઞાનનો ત્રીજો પાઠ ચલાવીશ. મિત્ર એના વિડિયો તમારી જોડે રેડી છે જ ઇન્સ્ટા ઉપર. એ તો તમને આપી દઈશ પછી કદાચ ના ચાલે તો મારે પહેલા રિવિઝન કરાવવું. મિત્ર પાછું બીજું અઠવાડિયું 10 દિવસ ખેંચાઈ જશે. ચલો સમાંતર જોડાણ ના દાખલા. એના માટે પહેલું શું યાદ રાખવું? 1 upon R is equal to 1 upon R1 plus 1 upon R2 plus 1 upon R2. બીજું I બદલાય, ત્રીજું V અચળ, V સમાન. અને ચોથું પેલામાં શું લખ્યું હતું આપણે? હા I શોધવા કે V શોધવા? I ની V શોધવા R is equal to V upon I વાપરવું.
બંનેમાં સમાન જ લખ્યું હતું મેં ત્યાં i શોધો r v i અહીંયા v શોધ જે બદલાતું નથી ને એને શોધવું હોય એના માટે ઓહમના નિયમના કોમન સૂત્ર વાપરવું પડે r v i કારણ કે એમાં જે બદલાતું નથી આખા પરિપથનો અચળ હોય એને કારણે પરિપથનો જ અવરોધ લેવો પડે એમાં કોઈ તારનો અવરોધ ના લેવાય એટલે r જ લેવો પડે ખબર પડી ગઈ અને એમાં i જ લેવો પડે ને એમાં v જ લેવો પડે જ્યારે આપણે r v કે i પરિપથના કુલ અવરોધ પરિપથમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કે પરિપથના વોલ્ટેજ આ પ્રમાણે કોઈ પણ શબ્દ શોધવો હોય તો r v i વાપરવું પડે પણ તમને સ્પેસિફાય કરીને એવું કીધું હોય કે તમે આ તારનો પેલું શોધો વીજ સ્થિતિમાનનો તફાવત શોધો કે વિદ્યુત પ્રવાહ શોધો તો એના માટે 1 2 3 જે નંબર આવતો હોય એમાં ઓહમનો નિયમ વાપરવો પડે ચલો હવે ઉદાહરણ 12.8 આકૃતિ દોરીને આપીએ ધ્યાનથી સાંભળજો આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં ધારો કે r1 r2 r3 ના મૂલ્ય 5 10 30 છે 12 વોલ્ટની બેટરી સાથે દરેક અવરોધમાં વિદ્યુત પ્રવાહનો કુલ અવરોધ ગણો હું આકૃતિ દોરું છું જે આપેલી છે ક્યાં આપી દેવામાં ઉપર જો ઉપર દો હું દોર નાખું ચલો કયા અવરોધ આપે કેટલા 5 10 ને 30 અને કેટલા વોલ્ટની બેટરી છે 12 વોલ્ટ ધ્યાન અહીંયા એટલે પહેલું કામ v બરાબર 12 r1 5 વોલ્ટ r2 10 વોલ્ટ r3 20 વોલ્ટ આ ત્રણે સમાંતરમાં જોડેલા છે મેં કહી દીધું ધારો કે ના કીધું તો આકૃતિ પરથી તમને ખબર પડવી જોઈએ કે આ સમાંતરમાં છે કે શ્રેણીમાં છે લાઈનમાં હોય તો શ્રેણી અને ઉપર નીચે હોય એકબીજા બધા છેડા સરખા હોય તો સમાંતર છેડા બદલાય તો શ્રેણી એક છેડો સમાન બીજો બદલાઈ ગયો પણ બંને છેડા તારના સમાન હોય એને સમાંતર જોડાણ કહેવાય જોજો હવે એમાંથી r કેટલો i કેટલો i1 કેટલો i2 કેટલો i3 કેટલો આટલા પ્રશ્ન આકૃતિ આવી છે ધ્યાન અહીંયા બધા એક અવરોધ બીજો અવરોધ ત્રીજો અવરોધ અહીંયા ત્રણ દરેકનો છેડો x y અને બેટરીના ધન છેડા સાથે અને બેટરીના ઋણ આપણે અહીંયા શું જોડીએ છે a અહીંયા ક બસ આપણું પરિપથ દોરી કાઢ્યું કેટલા વોલ્ટ હતી 12 વોલ્ટ એટલે આનો છેડો જે ગઈકાલ હતા એ લોકો જોઈ લો આનો છેડો ક્યાં જાય x માં આનો છેડો ક્યાં જાય y માં આ r1 r2 r3 r1 નો છેડો કયો કહેવાય x ને y r2 નો છેડો કયો કહેવાય x ને y r3 નો છેડો કયો કહેવાય x ને y અને આ ત્રણેને એક જ તાર ગણીએ તો જે તાર બને એને r કહેવાય એ r નો છેડો પણ કયો હતો x ને y એટલે આ સમાંતર જોડાણ કહેવાય એમાં v ના બદલાય કેમ ના બદલાય છેડા બદલાતા નથી એટલે આનો છેડો ધનમાં ગયો આનો છેડો ઋણમાં ગયો એટલે આનો જે v છે એ જ આનો v એ જ આનો v અને આને ભેગા કરીને જે r બન્યો એનો પણ એનો એ જ v થાય શું બોલો ખબર પડી ગઈ ચલો હવે સ્ટાર્ટ કરીએ આપણે r1 r2 r3 ને સમાંતરમાં જોડેલ છે માટે પરિણામી અવરોધ r માટે શું સૂત્ર છે એનું 1/r = 1/r1 + 1/r2 + 1/r3 1/5 1/10 1/30 चलो એટલે આપણે હવે લસા લઈએ લસા 30 અને 6 વડે ગુણીશું અને 3 વડે અને 1 વડે 1/r નો શું જવાબ આવ્યો 1/3 એટલે ઉલટાઈ દો r બરાબર 3 ઓહ્મ નહીતર આપણે સમજાવીશું કે જે પરિણામી અવરોધ મળે એનો એ નાનામાં નાના અવરોધ કરતા પણ નાનો હોય તો નાનામાં નાનો અવરોધ તો હવે 5 એના કરતા પણ નાનો જવાબ આવી ગયો આપણો દાખલો સાચો r મળી ગયો હવે મારે શું શોધવાનું છે i અહીંયાથી ચલો વિદ્યુત પ્રવાહ અહીંયા i આવે અહીંયા કેટલો જશે i1 અહીંયા i2 અહીંયા i3 અહીંયા i1
I2 I3 આ ત્રણ અહીંયા ભેગા થઈને I બનીને પાછા ખબર પડી ગયા મારે I શોધવો છે I શોધવો છે I શોધવો I નો મતલબ શું થયો ટોટલ કેટલો વિદ્યુત પ્રવાહ થયો આમાંથી એવું નથી કીધું શું કીધું છે ટોટલ વિદ્યુત પ્રવાહ આખા પરિપથનો વિદ્યુત પ્રવાહ જ્યારે પરિપથનો વિદ્યુત પ્રવાહ પૂછ્યો હોય મેં તમને કીધું કઈ સૂત્ર વાપરવું પડે R બરાબર V upon I અહીંયા લખીશું આપણે થઈ ગયું R કેટલો આવ્યો હતો 3 V કેટલો હતો 12 I શોધવાનો I ઉપર 3 ની I બરાબર 4 એમ્પિયર ખબર પડી ગઈ આટલી એટલે I ની વેલ્યુ મળી ગઈ મને ટોટલ પ્રવાહ કેટલો પસાર થાય છે 4 એમ્પિયર શું બોલું સમજાય પડે બધાને એટલે અહીંયાથી 4 એમ્પિયર પ્રવાહ નીકળ્યો અહીંયા 4 આવ્યો પછી અહીંયા 3 ભાગમાં વહેંચાઈ જશે એ ત્રણેય ભાગમાંથી વહેંચાઈને પછી એ પાછું અહીંયા ટોટલ 4 થઈને અહીંયા પાછું આવી સમજા પડી ગઈ બધા હવે આપણે બીજો પ્રશ્ન શું પૂછ્યો દરેક અવરોધમાંથી પણ કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થશે દરેક અવરોધમાંથી તો દરેક અવરોધમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થશે એ શોધવાનું છે અહીંયા લખી અવરોધ R1 માટે જે આપણે સમાંતરમાં લખ્યું તો યાદ આવે અવરોધ R2 માટે અને અવરોધ R3 માટે શું લખીશું R1 કેટલો હતો 5 આમાં શું અચળ રહે છે V બાર I1 કે દેખાય બધાને ચલો I1 શોધવાનું છે આપણે R is equal to V upon I R ની જગ્યાએ શું છે R1 I ની જગ્યાએ I1 R1 છે 5 આ 12 I1 ને શું થશે I1 બરાબર 12 ભાગ્યા 5 I1 બરાબર 2.4 એમ્પિયર એટલે પહેલામાંથી 2.4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ટોટલ થયો ને 4 ટોટલ 4 થયો ને આપણે એમાં પહેલામાંથી કેટલો પસાર થયો 2.4 ચલો I2 સુધી R2 કેટલો છે R2 10 V 12 I2 કેટલો R1 R is equal to V upon I R ની જગ્યાએ R2 V ની જગ્યાએ I2 V ની જગ્યાએ V I ની જગ્યાએ I2 10 12 I2 I2 બરાબર 12 ભાગ્યા 10 I2 બરાબર કેટલો આવ્યો 1.2 એમ્પિયર એટલે બીજા તારમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થયો 1.2 એમ્પિયર તો આમાં 2.4 આમાં 1.2 ટોટલ કેટલો હતો 4 તો આ બેનો સરવાળો 3.6 થાય તો ઓટોમેટિક મળી જ જાય મને 4 માંથી 3.6 બાદ કરો 0.4 એટલે અહીંયા 2.4 નો પ્રવાહ આવ્યો અહીંયાથી 1.2 નો પ્રવાહ આવ્યો અહીંયા 0.4 નો પ્રવાહ આવ્યો બધા અહીંયા ભેગા થયા 4 એમ્પિયર થઈ પાછું અહીંયા ગયું આપણે શોધવાનું શોધી નાખ્યું R3 किलो तो R30 ओम V बार बारह पॉइंट 20 6 बार 6 पंचा 20 I3 बराबर कितना जवाब आया 0.4 एम खबर पड़े बधाने कि ना खबर पड़ी દાખલા આવડતા નથી સ્કૂલમાં તમે પૂછો બધાને કે છોડ દીધા અઘરું પડે અઘરા છે જ નહીં સમજા પડે હું જેને શ્રેણી સમાંતર ભણ્યા હશે બરાબર એને તો બહુ જ ઈઝી દાખલા થઈ જશે તમારે તો ઘણા બધા નીકળી ગયા દાખલા જૂના કોર્સમાં તો આકૃતિ વાળા 20 થી 25 દાખલા હતા સ્વાધ્યાયમાં આકૃતિ વાળા તમારે નક્કી કરો શ્રેણી એક સમાંતર અને આવી સીધી આકૃતિ ના હોય આવું બધું આકૃતિ एक बे त्रण चार रूट से बोलो आप श्रेणी कोण ने समांतर नाम आप बोलो आ बे श्रेणी अगर जो छेड़ा नाम आपी दे x y z बस जो आ बे श्रेणी केम x y અને y એક જ છેડો સમાન હવે તમે આને એક તાર ગણો અને કેટલા તાર ગણો અને એનું નામ આપો r ડેશ r નામ ક્યારે અપાય
આખાનું બધું પકે એને આર નામ અપાય બધાને એક કાર મળે શું થાય એને આર કહેવાય પરિણામી અવરોધ આ બે એક કરી તો આર નામ ના અપાય એને શું નામ આપ્યું આર ડેશ એટલે આખો તાર આર ડેશ થયો તો આર ડેશ ના છેડા કયા થશે x ને z r ના છેડા કયા થશે r ના x ને z અને r4 ના x ને z ખબર પડે તો હવે તમારા માટે શું થઈ ગયું ખબર છે r ડેશ r3 અને r4 એ ત્રણ સમાંતરમાં થયા અને એનો જે જવાબ આવશે એ પરિણામી અવરોધ r થશે અને એના માટે તમારે આવું થાય 1/r = 1/r ડેશ + 1/r3 + 1/r4 તમારે પહેલા r ડેશ શોધી નાખવો પડે આ 3 હોય આ 4 છે આ 5 છે આ 6 છે તો r ડેશ મળી જાય કેટલો થયા છે અહીંયા 3 + 4 એટલે 7 નાનો જવાબ મળી 1/7 અને આ તો છે 1/5 1/6 ખબર પડે દાખલો આવા 20 થી 25 દાખલા હતા હું ઉતરી ગયું તમારે તોય તમે લોકો ધ્યાન નહીં રાખો કે આ ઈઝી છે એ તકલીફ પડતું થશે જો આવ્યો પાછો દાખલો સરસ ઉદાહરણ 12.9 બહુ સરસ દાખલો જોજો ભાઈ આ લાલ પેન થી બોર્ડર મારી દઉં એટલે ભેગું ના થઈ જાય ચલો મજાનો દાખલો છે આકૃતિ વળી તમારે નક્કી કરવાનું કોણ શ્રેણી કોણ સમાંતર પરિણામી અવરોધનું મૂલ્ય શું થાય મતલબ શું થાય જેટલા તાર હોય બધાને ભેગા કરીએ ત્યારે જે છેલ્લો જવાબ આવે એને જ r કહેવાય બાકી કોઈ પણ બેને ભેગા કરો ને કંઈક લાવવું હોય તો એને r ડેશ કરો પછી બીજા કોઈને ભેગા કરીને લાવવું હોય એને r ડબલ ડેશ લેવાનું અને પછી એ બંનેને ભેગા કરવું હોય એનો જે છેલ્લો જવાબ આવે એને r કહેવાય જો જોવો આકૃતિ બહુ મજાનું છે એ લોકો દોરી નાખેલા આપણે એની દોરવી પડે આપણે ચેન્જ ના થાય ઉપર r1 r2 છે ને r1 r2 r3 છે r4 ને r5 પ્લસ છે આ માઈનસ છે આજે મારે ઘેર આવો 4:30 પછી ચલ તો મને ફોન કરો હા વોલ્ટેજ કેટલા આપ્યા છે 12 વોલ્ટ એટલે આ 12 વોલ્ટ ની બેટરી છે r1 કેટલા આપ્યા છે 10 r2 40 10 40 20 મારે આનો પરિણામી અવરોધ r શોધવાનું છે આ પાંચ તાર છે પાંચે તારને ભેગા કરીને જે રચના થશે એનો અવરોધ r શોધવાનો છે આખા પરિપથનો અવરોધ તો આપણે આને ડિપાર્ટમેન્ટમાં પાડી દેવાનું બે ડિપાર્ટમેન્ટ થશે એક ઉપરનું અને એક નીચે તમે આ ભૂલી જાવ કે આ છે તો ભૂલી જાવ અત્યારે આ બે છે તો આ બંનેનું જોડાણ કેવું લાગે શ્રેણી એક સમાંતર કેમ સમાંતર તો આનો છેડો આ બંનેના છેડા કેવા દેખાય સરખા એટલે સમાંતર જોડાણ થયું તો પહેલા આનો દાખલો પતાવી દો આ બંને સમાંતરમાં એ બંનેને જોડવાથી સમાંતરમાં જોડવાથી જે તાર બન્યો હોય એને r' નામ આપી દો ખબર પડી ગઈ એટલે હવે તમારે કલ્પના શું કરવાની કે આ એક જ તાર છે જે કયો છે r' તો તમારે પેલા r' નો જવાબ શોધી નાખીએ આપણે એટલે હું અહીંયા સ્ટાર્ટ કરું દાખલો સ્ટેપ 1 શું લખ્યું છે r1 અને r2 સમાંતરમાં જોડેલા છે જેનો આ કરવાથી દાખલો પતી હશે તો પરિણામી અવરોધ r ના અપાય પરિણામી અવરોધ r' હોય તો 1/r' is equal to 1/r1 plus 1/r2 1/10 plus 1/40 દશા આવ્યો 40 દશા કેટલો આવ્યો 40 અને અહીંયા
4 વડે ગુણીશું અહીંયા 1 વડે જો ધ્યાન રાખો તો જ આપણે આખી એવું નથી બીજા ધોરણનું નથી ભણવાનું છેદ વડે એટલે 8 તો શું જવાબ આવ્યો 1/r ડેશ 1/r r ડેશ ઉલટાઈ દીધી એનો મતલબ એ કે આ બે તારને એક જ તાર ગણો તો અવરોધ કેટલો લેવાનો 8 હવે તમે અહીંયા એક જ ગણવા અને અત્યારે મૂકી દો હવે આપણો બીજો પાર્ટ સમજો આ પાર્ટમાં કેટલા તાર છે 3 આનો છેડો કયો આ આનો પણ આ r4 નો પણ આ બે અને r5 ના પણ આ ને આ તો આ ત્રણે પણ જોડાણ કેવું થયું હા ખબર પડે ને હું શું બોલું છું ક્લિયર નથી સ્ટેપ 2 r3 r4 અને r5 સમાંતરમાં જોડેલા અત્યારે આ છે કે એવું ગણીને આપણે દાખલો કરીએ આના જવાબ મળી જવાનો આપણો બાકી રહેશે બાકી રહેશે તો આપણે હવે આના પરિણામી અવરોધ આપણે શું નામ આપીશું r ડબલ ડેશ r તો આપેલું એટલે 1 2 3 4 5 ના અપાય ઉપર કરી દેવાનું 1 ડેશ 2 ડેશ 3 ડેશ એવી રીતે જેનું પરિણામી અવરોધ r ડબલ ડેશ હોય તો શું થશે 1/r ડબલ ડેશ બરાબર 1/r3 1/r4 1/r5 1/r3 કેટલો છે 30 આ કેટલો 20 આ કેટલો 60 10/60 અને 2 વડે અને 3 વડે અને 1 વડે 6/60 શું જવાબ r ડબલ ડેશ નો 10 ઓહમ એટલે આ ત્રણેયને એક જ તાર ગણો તો જવાબ શું આવશે 10 ઓહમ ચલો હવે આપણો છેલ્લો દાખલો આવે સ્ટેપ 3 સ્ટેપ 3 માં શું આવશે આ કશું જ નહીં દોરવાનું અને આપણે કયો ગણી નાખવાનો હવે r ડેશ આ એક જ તાર દોર્યો ને અને શું નામ આપીશ r ડેશ એનો જવાબ કેટલો 8 અને અહીંયા પણ એક જ તાર દોરીશ એને શું નામ આપ્યું આપણે r ડબલ ડેશ અને એનો કેટલો વેલ્યુ આવી હતી 10 હવે તમે મને કહો કે r ડેશ અને r ડબલ ડેશ કેવા જોડાવ શ્રેણીમાં કે સમાંતર કેવી રીતે શ્રેણીમાં આનો છેડો ધન સાથે તમે નામ આપી દો ધારો કે અમે સીધો એક ધનમાં ગયો આનો ક્યાં જાય છે r2 સાથે આની જોડે બંનેનો એક છેડો કોમન થઈ ગયો આ ધારો કે અહીંયા આપણે અહીંયા જોઈન્ટ છે પણ આનો એક છેડો ધનમાં જાય આનો એક છેડો ઋણમાં જાય બંનેનો એક એક જ છેડો કોમન થયો બંને છેડો કોમન થયા નહીં પરિણામે આ જોડાણ કેવું જોડાણ થઈ ગયું શ્રેણી જોડાણ એટલે હવે અહીં r ડેશ તથા r ડબલ ડેશ શ્રેણી જોડાણમાં છે માટે હવે કોઈ બાકી રહ્યું છે દાખલો પતી હશે ને કે બાકી રહેશે r શોધવાનું કે નહીં r તો શોધીએ જ છે પણ આનાથી હવે કોઈ તાર બાકી રહ્યો આનો એક તાર થઈ ગયો આનો એક તાર થઈ ગયો એનો જે જવાબ આવશે એનો એક તાર થઈ ગયો પછી કોઈ બાકી રહેશે તાર નથી બાકી રહેશે આપણો જવાબ આવી ગયો પરિણામી અવરોધ r ડેશ પ્લસ r ડબલ નો જવાબ આવ્યો હવે તમને એમ કે આ પરિપથમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ વહે છે તો હવે શોધાય i નો મતલબ શું થયો આમાંથી 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 નહીં આખામાંથી ટોટલ કેટલો i પસાર થયો i શોધવાનું કીધું છે આપણને હા તો હવે i શોધીએ સ્ટેપ 4 i શોધવા i નો મતલબ ખબર પડી ગઈ શું વિદ્યુત પ્રવાહ બરાબર પણ આખા પરિપથનું આમાં તમે હવે એવું બધું વિચારવાનું નહીં કે આમાંથી કેટલો ગયો ને આમાંથી કેટલો ગયો તમને જે પૂછ્યું એ શોધવાનું તમને કોઈ એમ કે r1 માંથી કેટલો ગયો તો તમારે શું કરવું પડે r1 નો ઉપયોગ કરવાનો v તો કોમન જ છે વોલ્ટેજ એટલે v નો ઉપયોગ કરવાનો ને i1 નો ઉપયોગ કરવાનો પણ તમને i પૂછ્યું છે આખામાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો અહીંયા i આવે તો અહીંયા બે ભાગમાં અહીંયા શું આવે i1 i2 આ તો અહીંયા શું આવી જાય i અહીંયા પાછો i3 i4 i5 ખબર પડે બરાબર અને અહીંયા પાછો i બનીને
ગુણ્યા 5 તો આપણે I શોધવાનું શોધી નાખીએ R = V upon I R કેટલો આવ્યો તો 18 V કેટલો 12 I શોધવાનો છે એટલે I બરાબર 12 ભાગ્યા 18 6 × 12 6 કેટલો જવાબ આવ્યો 2/3 એમ્પિયર પોઈન્ટ માં લખવું હોય તો 0.6666 એટલે કે 0.67 એમ્પિયર સમજણ પડે બધાને કે નથી ખબર પડતી આ સૌથી અઘરો દાખલો આખા ચેપ્ટર આનાથી અઘરું કોઈ ઉતર્યું મગજમાં ચલો ફોટો પાડ લો ભાઈ આગળ જઈએ ફટાફટ તમે હા તમે તાર પહોંચો ને 10મા વાળા છો ચાવી મારી જોડે છે ને એક ચલો હવે આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન લઈએ જ્યારે પાછળ સ્વાધ્યાય એને પછી પ્રશ્નો છે 5 પ્રશ્ન છે ફટાફટ જેટલા થાય એટલા કરીએ બાકીના ચાલે અને પછી પાલે એક મોડું પરમ દિવસે ચેપ્ટર પડશે પ્રયત્ન એવો છે કે બાકી આ ઝડપથી પણ કોઈ પરમ દિવસ થશે આજે કહો ગુરુવારથી રિવિઝન ચાલુ કરું મેં પેપર લખવા આપ્યું છે બધાને વ્રત પ્રકાશન નું પહેલું કાલે જ કીધેલું ને રવિ સોમમાં પતાવવાનું ચલો શીખા અલા હજી तो बात हाँ वो हाँ तो ठीक है तो यहाँ करे तब ऊपर ही आ गए हाँ कई बात एक मिनट में पूछ लो कितनी बाकी है तारे कितनी बाकी है हाँ 10 मिनट में मुक्त करेगा चलो भाई ઘટોમાં નેમ આપણે પ્રશ્ન કયા પાના ઉપર છે પાના નંબર 16 પાના નંબર 216 પ્રશ્નો એમાં પહેલું શું છે રકમમાં ભાઈ જ્યારે 1 ઓમેગા 10 ની 6 ઘાત ઓમેગા બી 1 ઓમેગા 10 ની 3 ઓમેગા અને 10 ની 6 ઓમેગા અવરોધને સમાંતરમાં જોડવા પડે બે દાખલા છે આપણે એક દાખલો લઈ લઈએ પહેલા 1 ઓમેગા ને 10 ની 6 ઘાત ઓમેગા ને સમાંતરમાં જોડવાથી મળતો પરિણામી અવરોધ શોધો R1 કેટલો 1 ઓમેગા R2 કેટલો 10 ની 6 ઘાત ઓમેગા તમને પડે તો એનો શેમાં જોડ્યું છે સમાંતર તો R કે 1/r બરાબર 1/r1 1/r2 1/1 प्लस 1/10 ની 6 જો ભાઈ દસરા આવે 10 ની 6 મારે આને કેટલી વાર કેટલા વડે ગુણ પડે 10 ની 6 અને આ m નું m એટલે આપણો જવાબ આવો આવે 10 ની 6 એટલે 1 2 3 4 5 6 મીંડા એક પછી વત્તા 1 ભાગ્યા 1 2 3 4 5 6 દેખાય બધાને ધર્મેલ શું આ 1/r નો જવાબ આવ્યો 1/r ઉલટાઈ દો 1 2 3 4 5 6 નીચે 1 2 3 4 5 6 આ શું છે 10 લાખ છે આ શું છે 10 લાખ 1 10 લાખ ભાગ્યા 10 લાખ 1 કરો શું જવાબ આવે 1 કરતા સેજ ઓછો 10 લાખ હોત તો શું થાય બધું ઉડી જાય તો એક જવાબ આવે પણ આ નીચે 10 લાખ 1 છે એટલે 1 કરતા ઓછો જવાબ આવે એટલે r = 0.9999 ચાલુ રહેશે એટલે r = નિયર લગભગ ખબર પડી ગઈ આટલી કે ના ખબર પડી ચલો બીજો દાખલો એમાં 1 ઓમેગા આ એ હતો ને હવે b r1 1 ઓમેગા r2 10 ની 3 ઓમેગા r3 1/r આ સમાંતરમાં જોડેલા છે એવું જ છે
1 upon r is equal to 1 upon r1 plus 1 upon r2 plus 1 upon r2 1 upon 10 ની 3 plus 1 upon 10 ની 6 10 10 ની 6 અને કેટલા વડે 10 ની 6 અને કેટલા વડે 10 ની 3 10 ની 3 છે એટલે 6 આવે 3 વડે ગુણવું આ એમનું એમ એટલે 10 ની 6 ઘાત વત્તા 1000 વત્તા 1 એટલે 1 2 3 4 5 6 ठीक है तो આનો સરવાળો કરીએ 1 2 3 4 5 6 1000 અને 1 એ શું જવાબ આવશે 1 0 0 1 0 0 1 100 100 1 100 100 1 શું થયું આ શું આવ્યું 1 upon r ને એટલે ઉલટાઈ દો ઉપર શું હશે 10 લાખ છેદમાં 10 लाख 1001 આનો જવાબ આવશે લગભગ 0.98 જેવો આવશે કેટલું આવે ને આ એટલે લગભગ બધું એક જ થાય આ 10 લાખ ભાગ્યા 10 લાખ 1001 તમે કરશો તો 0.999 આમાં 999 આવે 998 જેવું આવે એટલે r લગભગ 1 કારણ કે આપણો નિયમ છે શું નિયમ છે સમાંતરમાં જોડેલા અવરોધનું મૂલ્ય એ નાનામાં નાના અવરોધ કરતા પણ કેવું હોય નાનું એક કરતા નાનો જવાબ હોય ખબર પડી ગઈ આટલી ચલો પછી બીજો દાખલો 100 ઓમેગા વિદ્યુત બલ્બ 50 ઓમેગા અવરોધ બલ્બ ટોસ્ટર 500 ઓમેગા વાળું વોટર ફિલ્ટર 220 ના પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલ છે અને આ પ્રાપ્તિ સ્થાન સાથે વિદ્યુત ઇસ્ત્રી જોડતા ત્રણેય સાધનો દ્વારા ખેંચાતો પ્રવાહ જેટલો પ્રવાહ ખેંચે તો ઇસ્ત્રીનો અવરોધ કેટલો હશે તેમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે સમજો ના પડી 3 બસ 100 ઓમેગા વિદ્યુત બલ્બ 50 ઓમેગા વાળું ટોસ્ટર 500 ઓમેગા વાળું ફિલ્ટર એને V સાથે જોડ્યું શેમાં જોડ્યું સમાંતરમાં જોડ્યું સાધનો હંમેશા શેમાં જોડાય સમાંતરમાં આપણે કાલ કરી દીધું એક સાધન પકડે બધું બગડી જાય એટલે હંમેશા સમાંતરમાં જોડ્યું હોય હવે એની સાથે વિદ્યુત ઇસ્ત્રી પણ જોડવાની તો તે ત્રણેય સાધનો દ્વારા ખેંચાતા કુલ પ્રવાહ જેટલો પ્રવાહ ખેંચે છે તો ઇસ્ત્રીનો અવરોધ કેટલો અને હા જો હવે મને સમજણ પડી ત્રણ સાધનોને સમાંતરમાં જોડી એ ત્રણ જેટલો વિદ્યુત પ્રવાહ ખેંચે છે એટલો વિદ્યુત પ્રવાહ ઇસ્ત્રી ખેંચે ઇસ્ત્રીનો અવરોધ કેટલો હશે અને તેનો કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે મને ત્રણ અવરોધ આપી જાય R1 R2 ને R3 એને સમાંતરમાં જોડ્યા એના પરથી હું R શોધી નાખું ત્રણેયનો R ને V પરથી I મળી જાય I મળી જશે એના પરથી મને ઇસ્ત્રીનો પ્રવાહ મળી જશે અને જે બીજા ત્રણનો અવરોધ હશે એટલો જ અવરોધ કદાચ R નો હોય ગાઈડ છે શું હા એ છે જો જે કામ આ ત્રણ ભેગા થઈને કરે છે એકનું એકલું ઇસ્ત્રી કરે છે એટલે જે આ ત્રણનું ભેગાનો જવાબ આવે એ જવાબ કોનો આવે ઇસ્ત્રી મારે એ જો ખબર પડી ગઈ ભાઈ ચલો સ્ટાર્ટ કરીએ આપણે તરત દાખલો શું કહે છે પહેલું કોણ છે વિદ્યુત બલ્બ એને આપણે R1 કહીશું વિદ્યુત બલ્બ R1 કીધું છે પછી ટોસ્ટર પછી ફિલ્ટર 500 આ ત્રણ શેમાં હોય ના લખ્યું હોય તો પણ સાધનો હંમેશા સમાંતરમાં જ જોડ્યા હોય એકબીજા સાથે તો R કેટલો I V આપેલો V કેટલો આપેલો તો R જોતા આવે 1 upon r is equal to 1 upon r1 plus 1 upon r2 plus 1 upon r3 1 upon 100 મેં વ્રત પ્રકાશનું પેપર ઓપ્શન સાથે લખવાનું કીધું જો ભાઈ ઓપ્શન નો મતલબ અથવા વાળા બંને અને ત્રીજું ચેપ્ટર નહીં લખવાનું કદી ચાલ્યું નથી 10 આવશે 500 આ 5 આ 10 આ 1 10 ના 15 ને 16 upon 500 આ 1 upon r થયું ઉલટાઈ દઈએ r બરાબર 500 ભાગ્યા 16 ભાગાકાર કરીએ 16 કરી
48 2 20 16 દુ 32 16 2 20 કરે 16 એકા 16 20 હતા ને 4 40 16 દુ 16 એકા 16 દુ 32 16 करे 48 2 20 16 एका 16 40 16 दू 32 31.25 ઓહ્મ આ પરિણામી અવરોધ તો ચાલી લાગી ઘણી બધી મિત્રબેન આપણે 31.25 ઓમેગા ખબર પડે આ માટે ત્રણેય અવરોધ અથવા ત્રણેય સાધનો જેટલો વિદ્યુત પ્રવાહ स्त्री खेचे હવે આપણે I શોધી નાખીએ I શોધવા માટે R = V/I R કેટલો હતો 31.25 V કેટલો છે 220 I શોધીએ I બરાબર 220 ભાગ્યા 31.25 I બરાબર 220 ગુણ્યા 100 છેદમાં 31.25 ચલો છેદ ઉડાડી દઈએ આપણે 25 વડે છેદ ઉડાડીએ 25 ચોક 100 25 એકા 25 6 62 25 દુ 50 25 પંચા 125 અભી છેદ ઉડશે 5 વડે 25 પંચા 125 5 ચોક 20 5 ચોક 20 44 ગુણ્યા 4 ભાગ્યા I 176 ભાગ્યા 25 176 ભાગ્યા 25 કરીએ 25 સિક્કા 175 એક વધ્યો ના ચાલે એની શૂન્ય 10 એને ના ચાલે એની શૂન્ય અને પછી 125 તો 100 એટલે 7 પોઈન્ટ કેટલો જવાબ આવે 0.04 I બરાબર 7.04 એમ્પિયર આન્સર અહીંયા લખું આન્સર માટે ઇસ્ત્રીનો અવરોધ R થશે 31.25 ઓમેગા અને પ્રવાહ 7.04 એમ્પિયર આ ત્રણ સાધન જેટલો પ્રવાહ ખેંચે એટલો જ ઇસ્ત્રી ખેંચે છે જેટલો અવરોધ આ ત્રણનો ભેગો થઈને છે સમાંતરનો એટલો જ અવરોધ ઇસ્ત્રીનો ખબર પડી ગઈ ભાઈ હવે કાલે પેપર લખવાનું છે લખાઈ જશે ને કે નહીં લખાય કે પરમ દિવસ રાખું આ પછી નહીં ચાલે હો પરમ દિવસ આખું પેપર લખીને લાવવાનું છે